ચાલુ જ છે. હા yes. હા અરે ના હું તો આજે ટ્રાયલ દઈને આવ્યો ભગવાનની સોગન ખાઈને કહું છું. હા તો કેમ બોલવાનું હું આજે ટ્રાયલ દઈને આવ્યો ભાઈ. આમ જો આમ બોલાવે ટીવી હોય આમ ટીવી હોય બોલો ભગવાનના સોગન ભગવાન અરે જોરથી બોલો ભગવાનના સોગન હાથું જ બોલી બોલાતો પણ હાથ યુવરાજ આવી જા અને જેને આપણે ક્વેશ્ચન કરવાના છે થોડા ડાયરેક્ટ નહીં થાય. ના ભગવાનના આમ ખાઈને બોલ. હું જે બોલી સાચું બોલી સાચા સિવાય કાંઈ નહીં બોલું. હા ઓકે બેન તો થઈ જાય ચાલો. તો હવે જો હવે ક્વેશ્ચન છે તને આ શિવશક્તિ ગરબા ક્લાસ કેવા લાગે છે તને? બહુ જ સારા. બોલ આમ ખાધા અબાઉટ પ્રેક્ટિસ ના નહીં બધી રીતે ઓલ ઓવર ટર્ન બાય ટર્ન બોલું. હા ટર્ન બાય ટર્ન. શરૂઆત તો આપણે ક્લાસીસનું નામ આવે એટલે પ્રેક્ટિસ બાબતે તો 10 up to 10 પ્રેક્ટિસમાં બહુ થોડા સા સ્ટ્રિક્ટ છે. બસ ઓકે થઈ ગયો જવાબ થઈ ગયો જવાબ થઈ ગયો. હવે હું તને બીજું પૂછું શું આપણી કમ્પેરિઝનમાં કોઈ આવી શકે? નહીં જરાય નહીં. તો ઓછી ફી રાખીને શું બધા શું કહેવાય કેવા માંગે છે કે અમારા કરતા વધારે સ્ટુડન્ટ આવશે એવું એટલે સમજાવ નહીં કે અમુક ગરબા ક્લાસ છે જેને આપણે નામ નથી દેવા ઓકે તો ઈ લોકો ઓછી ફી રાખીને શું આપણા કરતા વધારે સ્ટુડન્ટ કરવા માંગે છે એવું દેખાડવા માંગે છે તો આનો જવાબ શું હશે? સાચું બોલો. ના અને ઓછી ફી રાખીને સ્ટુડન્ટ ભલે એની સાઈડ કરી શકે બટ પ્રેક્ટિસ બાબત અહીંયા નહીં પહોંચાય તમારાથી. સોરી. અને હજી એક મહત્વનો ક્વેશ્ચન કે અહીંથી આપણે આ શિવશક્તિ ગરબા ક્લાસમાં તમે કેટલા ટાઈમથી ગરબા રમો છો? આયા 2 વર્ષથી. 2 વર્ષ થઈ ગયા. તો તમને શું માઇન્ડમાં એવો ક્વેશ્ચન આવે કે આવતા વર્ષે મારે ક્લાસ કરવા છે? 100% આવે છે પણ હવે પાર્ટનર રાખવા પડશે. એકલા જ મેનેજ નહીં થાય. તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે અહીંથી ગરબા શીખો અને આવતા વર્ષે ગરબા ક્લાસ